हेलो मित्र, गुड मॉर्निंग। केम छो? मजामा जमा जई हो। આપણે આવી ગયા મારુતિ નંદન હોટલ. મારુતિ નંદન હોટલ દક્ષિણબા વિકસ્યા. કઈ નામ હોય? હા, કાનો કાનો કાનભાઈ ગીરાલા. બસો 80 કે વ્યૂ છે. 280 के व्यू. अनु अनु हम कर दे આવી ગયા મારુતિ નંદન. આ પાણી નાસ્તો કરવા આજે સામે ફ્રૂટ જ્યુસ હલવો નાસ્તે બનાવજો ને મસ્તીના. 250, 300, 400, 500. મારુતિ નંદન હોટલ. આપણે બેઠા હતા હોટલ લેતા આવ્યો કપિલભાઈનો ફોન કે જેતપુર જવાનું છે પડદા લેવા. મેં કીધું હાલો આવ્યો. આપણે પૂરી ગયા જેતપુર. આપણે ગોઈતું સ્વાગત હેન્ડલૂમની દુકાન પડદાવાળાની. હું કપિલના મમ્મી બધા પૂગી ગયા પડદાવાળાની દુકાને. આવી ગયા સ્વાગત હેન્ડલૂમમાં. અહીંયા કર્યા પછી પડદા સિલેક્ટ. તમને કયો ગમે એ કહેજો, હમણાં બતાવું તમને. હવે જોઈ લેજો આમાંથી એ જોતો હોય એ કોમેન્ટ બોક્સમાં કહેજો એટલે હું લેતો આવું. કલર ગમે છે, કયું પીસ ગમે છે. પણ મારા કલેજા લોક ખોલી નાખ્યો. કપિલભાઈ લઈ લીધો છે પડદાનો ઠેલો. કોથળો એક ભરી લીધો આખો. બોલી બાજુ જ આવે છે એટલે માજી બે હમ ન વાંધો આવે. મારા કલેજા આવી ગયા છે જેતપુરની માર્કેટમાં. બોલો વાગે મારો નતો. આવી ગયા આપણે રવેચીએ અને પીધો ચા. કોને કોને રવેચીનો ચા પીધો જેતપુરમાં કોમેન્ટ કરીને બતાવજો. લીધી ફાકી અહીં નાખી ફાકીને અહીંયા બધું મળી જાય જમવાનું. દેશી રોટલા, શાક, ઓરો અહીંયા લાઈવ બને જ છે. રોટલી આપણે નીકળી ગયા અહીંયાથી જુનાગઢ બાજુ આવવા. એટલે તો આ છે રવેચી ચા પીજો એકવાર અહીંયાની જોરદાર આવે. શિમલાથી જ આવે પણ શિમલામાં અટાણ નો રહે શિયાળા બધા સ્ટોરેજ હોય ને આ એ બદલે નહીં. હા આ બદલે જ નહીં. આપણે કરી સફરજનની ખરીદી. આ પણ જોખો પણ મને દે તો ખરી. સફરજન દાડમ મકાઈના ડોડા કાપો ને એટલે ડાગા. આપણે લઈ લીધું ટમેટા અને સફરજન ને એવું થોડીક વસ્તુ લેવાની હતી. પછી આપણે નીકળી ગયા અહીંયાથી. હવે તો નીકળી ગયા રીતના જેતપુરથી પાછા. વાતાવરણ જોરદાર છે. તો આપણે આ બે કલેક્શન લઈ આવ્યા છીએ. એક બહાર હોલમાં મારવાનું, એક અંદર. હાલો બતાવું તમને. આ લગાડ્યો છે બહાર હોલમાં. જોજો કેવો લાગે છે, કોમેન્ટ કરીને કહેજો.
હા મગા નવે કીધું મસ્ત બહુ કેવો લાગે પડદા વાવ કેતો કેતો મામા કેતો વાવ આ કેવા લાગે એમ કે પૂછે આ છે અંદર રૂમની સાઈડના એ કેવા લાગે એ બતાવજો કોમેન્ટ કરીને ઓલો તો બહાર હોલમાં લગાડ્યો છે રૂમની અંદરની સાઈડ લગાડ્યા છે બરોબર ને લગા વાવ કેતો વાવ કે વાવ હું લઈને બેઠો આવું છે ये क्या है ये पोथरी में पर्दा है पर्दा ये जतपुर થી લઈ આવ્યો આમાં ચોટાડવા પછી આપણે આવી ગયા ઘરે કર્યું થોડુંક ઢોર પાણીનું કામકાજ ઢોરને પાઈ દીધું પાણી બાંધી દીધા સાંઈએ તડકેથી બરોબર આપણે અહીંથી નીકળવાનું છે બોડકા બાજુ એક કામકાજ છે તો થોડીક વાર પછી નીકળીએ આપણે બોડકા આપણે નીકળી ગયા છે બોડકા અને સાપર જીવમ પાનમાં ઉભો છે ફાકી ખાવા આવે કુદર નદીનો પુલ સાપુરનો મિત્રો આપણે ટ્રેક્ટર ભરાયો હતો એ જ નદી છે એમાં બારા બંધ કરી દીધા હતી હવે પાણીને ભરાઈ ગયું એટલે હવે રેતી ભરાય એમ નથી અહીંયા પાણી ભરાવો થઈ ગયો નદીમાં તો આપણે પછી બોડકા પાણી પહેલાં દોડાવીએ છીએ આપણું પણ જૂનું 41 હતું એ છે અત્યારે હે 41 રામભાઈ આગળ બોડકા એને સારું હોય થોડોક સામાન ગામમાંથી વાડીએની મકાન બનાવ્યો અહીંયા નાખવાના ઘઉંના બેરલ ને એવું એટલે માટે હું કપિલભાઈ ને દીપનભાઈ અમુક ત્રણે આવ્યા છે બેરલ ભરવા કારણ કે બેરલ છે ને ચડે નહીં 1-2 જણાથી ઘઉંના ભરેલા હોય એટલે પૂરેપૂરો 9 મણ વજન હોય એટલે આ ટેલરમાં આપણે ભરવાના છે 9 થી 10 બેરલ ભરેલા પછી આપણે એને લઈ જવાના વાડીએ આપણે આવી ગયા હવે રામભાઈની ઘેરે રામભાઈને ફરી એમાં અંદર પડ્યો તો બોલેરો બાયણે કાઢી લે એટલે ત્યાં ટ્રેક્ટરનું ઠાઠું લાગી જાય લાઈટ ચાલુ કરો લાઈટ આમાં જાય ટ્રેક્ટરમાં આપણે 2020-21 લીધું હતું એ વાળું 41 આપણે મારી લીધી બોડકાના ટાવર ઉપર બત્તીઓ ફૂલ રેન્જ વાળી હતી 2 કિલોમીટર દેખાન ટાવર આપણે ઉપડા સામાન મારી નો ફાર્મર નો ફૂડ હા કપિલભાઈ હા કપિલ બજારમાં નીકળ્યા છે ક્યાંય જોવા મળતો છે નહીં ગોતીને થાકી ગયા છે એને ત્યાં બધે કીધું મારા વાલે જાવ ઘેરા જઈને ભૈયા દીપનભાઈ આવી ગયા અહીંયા દયા કાપવા હા પીપળી સબ સ્ટેશન થોડું બધું ટીસી મૂકી દીધું છે નીકળી ગયા છે વાઇલ્ડ લાઈફ કરવા આપણે આગળ પહેલાં 41 હતું એ છે આ હજી રામભાઈ એવું ને એવું હાઈસવું છે ચકાચક મારા વિડીયો ચાલે ફૂલ શોખથી બનાવ્યું હતું સાઉન્ડ બાઉન્ડ નાખીને આ મેં કરાવી હતી માંગરોળ પંજાબ ટ્રેક્ટરમાં મુસાભાઈ જે કોઈને કરાવ્યું હોય વરો થયા 4 અમારે હજી કંઈ વાંધો નથી આવ્યો સિસ્ટમમાં ક્યાં જે કોઈને કરાવ્યું હોય ડિસ્ક્રિપ્શનમાં નંબર આપી દઈ હજી એવી ને એવી હે 4 વરોમાં કંઈ ફોલ્ટ આવ્યો નથી માંગરોળ મુસાભાઈ કરીને હે કામ બહુ જોરદાર છે એક નંબર એમાં કંઈ ઘટે નહીં
આપણે ઘણી જગ્યાએ પૂછાવી લીધું, ઘણી જગ્યાએ કામ જોયું. આનું કામ જોરદાર. આ જો પંખો એની કન્ડિશનમાં, હજી લાઇટિંગ બધી એની કન્ડિશનમાં, સિસ્ટમ એની કન્ડિશનમાં. તમને હમણાં સિસ્ટમે સંભળાવું ચાલુ કરેલ, બધું એની કન્ડિશનમાં હે. હજી કોઈ જાતનો કશો ફોલ્ટ હજી સુધીમાં આવ્યો નથી. થોડું માઇનર 4 વર્ષમાં આપણે હાથે કર્યું તો ઓકલેમાં વ્હાઇટ કલરનું રેડિયમ છે, પાછળની લાઇટમાં કર્યું હતું, અંદર બોનેટની અંદર લાઇટું બધું આપણી રીતના કર્યું. આપણે આગળ લગાડ્યું હતું બોનેટમાં ઓફ રોડિંગનું સ્ટીકર, એ પણ હજી એમનેમ છે. ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું. મિત્રો મેં સોંગ વગાડ્યું છે, પણ કટકે વગાડ્યું, એનું કારણે કોપીરાઇટ ન લાગે. તમને કેવો લાગ્યો વિડીયો? શેર, લાઈક, સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરતા રહેજો.